આ ચમત્કારી છોડ છે સુખ સમૃદ્ધિનો દ્વાર, ચમકાવી દેશે નસીબ, રોજ રોજનો કલેશ થશે દૂર। શું તમે તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગો છો? જો હા, તો લક્ષ્મી કમળનો છોડ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે। આ માત્ર એક છોડ નથી, પરંતુ એક દિવ્ય ઉર્જાનું કેન્દ્ર છે, જે ન માત્ર આર્થિક સમૃદ્ધિ વધારશે પરંતુ ઘરની નકારાત્મક શક્તિઓને પણ દૂર કરશે। ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં તેને ધન અને શુભતા આકર્ષિત કરતો છોડ માનવામાં આવે છે। લક્ષ્મી કમળનો છોડ તેના આસપાસ એક શક્તિશાળી ઉર્જાનો પ્રવાહ ફેલાવે છે, જેના કારણે ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે। જો તમારા ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ અથવા તણાવ રહેતો હોય તો આ છોડ લગાવવાથી તમને રાહત મળી શકે છે। આ છોડને આર્થિક ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે। તેને લગાવવાથી ઘરમાં ધનની બરકત જળવાઈ રહે છે અને અચાનક થનારા આર્થિક નુકસાનથી બચાવ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ સતત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે। જો તમે લક્ષ્મી કમળ સાથે વિષ્ણુ કમળનો છોડ પણ રાખો છો, તો તેની અસર બેગણી થઈ જાય છે। આ સંયોજન ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। આ ઘરના દરેક ખૂણામાં શુભ ઉર્જાનો સંચાર કરે છે, જેના કારણે પરિવારના સભ્યોનું નસીબ પણ ચમકી શકે છે। જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અથવા ઘરમાં નકારાત્મક વાતાવરણ રહે છે, તો આ છોડ તેને સંતુલિત કરવામાં મદદ કરે છે। વાસ્તુ નિષ્ણાતોના મતે, તેને ઘરમાં લગાવવાથી અવરોધો દૂર થાય છે અને પ્રગતિના રસ્તા ખુલ્લા થાય છે। આ ઘરના તમામ સભ્યોની ઉન્નતિમાં સહાયક છે। આને વધુ પાણી અથવા સીધા તડકાની જરૂર નથી। તેને અઠવાડિયામાં માત્ર એકવાર પાણી આપવાથી આ ઝડપથી વિકસિત થાય છે। આ મુખ્યત્વે ઇન્ડોર પ્લાન્ટ છે, જેને કોકોપીટ ભરેલા કુંડામાં લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ છોડ ખૂબ જ ઝડપથી વધે છે। તેને કુંડામાં લગાવવાના લગભગ 45 દિવસની અંદર તેનો આકાર વધવા લાગે છે અને 60 દિવસની અંદર આ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે। તેની વિશેષતા એ છે કે આ તેના વાતાવરણ અનુસાર પોતાને ઢાળી લે છે। જ્યારે આ છોડ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે, ત્યારે તેની આકૃતિ બિલકુલ કમળના ફૂલ જેવી દેખાવા લાગે છે। આ ન માત્ર ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે પરંતુ તેની સુંદરતા પણ આકર્ષક હોય છે। તેને ઘરમાં રાખવાથી કુદરતી સૌંદર્ય વધે છે અને ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ બનાવે છે। આ છોડ દુર્લભ છે અને દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી, પરંતુ જો તમને આ મળી જાય, તો તેને ઘરે લાવવામાં વિલંબ ન કરવો જોઈએ। તેની કિંમત પણ ખૂબ જ વધુ નથી। આ માત્ર 140 રૂપિયામાં ઉપલબ્ધ છે અને પોટ સાથે 250 રૂપિયામાં ખરીદી શકાય છે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।